વેલકમ ટુ જીજે પવન રસોઈ. આજે આપણે બનાવીશું સેવ ઉસળ. આજે આપણે સેવ ઉસળ બનાવવાનું છે. એના માટે આપણે બધા મસાલો હાથે બનાવવાનો છે. વરિયાળી, ધાણા, સૂકા મરચા, ટોપરું, બાજિયા, આખું જીરું, તમાલપત્ર, તલ, લવિંગ, તજ, કાળા મરી, સૂકા મરચા. તો આપણે જે મસાલા શેકા હતા એ બધાને આપણે ખાંડીને પાવડર બનાવશું. તો આપણે આ શેકેલા મસાલા છે એ બધા ખાંડવામાં નાખ્યું અને આપણે એમાં એડ કરશું લાલ મરચું, જિંજર પાવડર, આમચૂર પાવડર અને મીઠું. આપણે વટાણા બફા મૂક્યા હતા, એ જો બફાઈ ગયા છે. અને આવા બફાઈ જાય એટલે આવી રીતે કરી નાખવાના. જો આવા થઈ જાવ જોઈએ ત્યારે બફાવા દેવાના. તડકો મારવાનો છે, એના માટે બધા મસાલા તૈયાર કરવાના છે. હળદર, ધાણા જીરું, મરચું, હિંગ, મીઠું, કોથમરી, ટમેટા, આદુ મરચાં લસણનો પેસ્ટ, ડુંગળી, તેલ, હિંગ, આદુ મરચાં લસણનો પેસ્ટ, ડુંગળી, ધાણા જીરું, મરચું, ટમેટા, આપણે ઉસળ મસાલો તૈયાર કર્યો હતો. આપણે પહેલા બધું શેકીને કમ્પ્લીટ કર્યો હતો. હળદર, આમાં આપણે પાણી નાખીને હવે આપણે એને ઉકળવા જેવું છો હરકાથી. એ ઘડીએ આપણે ઉકળવા જઈશું એવો ટેસ્ટ એનો સારો આવશે. બાફેલા વટાણા આપણે ફાળો આવી ગયો છે પાણીમાં. આપણે આમાં બાફેલા વટાણા આપણે નાખવાના છે. આપણે શેણાનો લોટ છે અને આપણે પાણીમાં મિક્સ કરી આપણે ઉસળમાં નાખવાનું છે. ઉસળ આપણે જાડું થાય.
છેણાનો લોટ જે આપણે પાણી નાખીને મિક્સ કર્યો હતો આમાં. કોથમરી, તો તીખી ચટણી માટે આપણે હવે પેસ્ટ તૈયાર કરીશું, જેમાં આપણે પલાળેલા મરચાં, લસણ, જીરું અને મીઠું નો પેસ્ટ બનાવશું. તો આપણે એ ખીચડી કરવાની છે. આપણે મરસા હુકા ખાંડીને તૈયાર રાખ્યા હતા. એમાં આપણે પેલા તેલ નાખશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં મરસા ખાંડેલા આપણે નાખવાના ઉમેરવાના છે.